હાય, ધીસ ઇઝ કાવેરી ફ્રોમ ગુજરાત સમાચાર ડિજિટલ. આજે આપણે જોશું કે તમે કોઈ પણ ઘટનામાં ફસાઈ ગયા છો અડધી રાત્રે, કે પછી તમારા કોઈ પણ ફ્રેન્ડનું એક્સિડન્ટ થઈ ગયું છે, તો તમને પહેલી વસ્તુ શું કરવાની? ઓફકોર્સ તમે પીસીઆરને ફોન કરશો, પણ એની પહેલાં જો તમને આવું કોઈ કેમેરા, જેને કહેવાય એમરજન્સી કોલ બોક્સ, તમને દેખાય તો તમારે એમાં વિડીયો કોલ કરવાનો રહેશે. તો આ છે ઇમરજન્સી કંટ્રોલ બોક્સ. આ ડિવાઇસમાં અગર ગ્રીન લાઇટ ચાલુ છે તેનો મતલબ કે આ ડિવાઇસ ચાલુ છે. તમે હેલ્પ નીચે આ પ્રેસ કરશો, રેડ બટન જે છે એને પ્રેસ કરશો તો અહીંયા લાઇટ થશે, જેનો મતલબ કે આ ચાલુ થઈ ગયું. સામે કોક આપણને પીસીઆર પોલીસ કંટ્રોલ રૂમમાંથી સાંભળતું હશે. જે કેમેરા દેખાય છે ત્યાંથી આપણો વિડીયો પણ એમને દેખાશે અને સામેથી આપણને પૂછશે કે બનાવ શું બન્યો છે, તમને કોની જરૂર છે. પછી આપણને નામ, નંબર પૂછી શકે છે. તેના પછી એ તુરંત એક પીસીઆર વાન મોકલે છે અને કાર્યવાહી કરે છે. તો હું ઊભી છું એલડી એન્જિનિયરિંગ કોલેજ બીઆરટીએસની એક્ઝેક્ટ સામે, જ્યાં એક ટર્નિંગ છે એની સામે આ ઇમરજન્સી કોલ બોક્સ લાગેલું છે. ચલો આપણે જોઈએ કે આપણે આને કઈ રીતે યુઝ કરીએ જ્યારે આપણે મુસીબતમાં હોઈએ. હલો, તમને મારો અવાજ આવે છે? જૈન પોલીસ કંટ્રોલ, એલડી એન્જિનિયરિંગ કોલેજ પાસે. હા. શું નામ છે આપનું? આપનો મોબાઈલ નંબર જણાવશો? થેન્ક યુ સો મચ સર. તમે ક્યાં ભણો છો? પણ ત્યાં જોબ કરીએ છીએ. અચ્છા, તમને આ પહેલી વાર જોયું? તમને ખબર નથી આ શું છે? ઓકે, તો ગુજરાત સરકારે, ગુજરાત પોલીસે આ એક નિર્ભયાની અંદર આ એક ઇનિશિયેટિવ કર્યો છે. અહીંયા હેલ્પ બટનમાં દબાવશો તો તમારા માટે પોલીસ હેલ્પ આવશે ડાયરેક્ટ. કેમેરા થ્રુ એ આપણને જોઈ શકશે. તો હવે આપણે આવી ગયા છીએ વિદ્યાનગર હાઈસ્કૂલ એમટીએસ બસ સ્ટેન્ડ પાસે. અહીંયા પણ એક ઇમરજન્સી બોક્સ લાગેલું છે. આપણે જોઈએ કે આ ચાલે છે કે નહીં. અને સેમ છે, બટ આમાં વિડીયો કોલિંગ ફીચર નથી. બસ તમે પ્રેસ કરશો, અહીંયા ગ્રીન લાઇટ ચાલુ છે એટલે આ વર્કેબલ છે, વર્કિંગ કન્ડિશનમાં છે. ગ્રીન લાઇટ ચાલુ છે, હવે તમારે ખાલી હેલ્પનું બટન દબાવવાનું રહેશે. જૈન પોલીસ કંટ્રોલ. તો હવે અમે ઊભા છીએ ગુજરાત યુનિવર્સિટીના રોડ પર અને અહીંયા પણ એક ઇમરજન્સી કોલ બોક્સ લાગેલું છે. ચલો જોઈએ કે આ ચાલે છે કે નહીં. હેલો, શું તમે મને સાંભળી શકો છો? હેલો.